નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધનિદાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 85મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 86મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. 85મી ગાથામાં એ વાત આવી કે અનેક પ્રકારના વિકલ્પો, અંતરંગ જલ્પયુક્ત જે વિકલ્પ જાળ એટલે કે અનેક પ્રકારના વિકલ્પો એ આત્માના દુઃખનું કારણ છે. એટલે એ વિકલ્પ જાળનો નાશ થતા પરમપદની પ્રાપ્તિ થાય છે. હવે એ પછીથી અહીંયા કહે છે કે એ વિકલ્પ જાળનો નાશ કઈ રીતે કરવો. 85મા શ્લોક પછીથી સમાધિ તંત્રમાં કહે છે કે તે ઉત્પ્રેક્ષા જાળનો નાશ કરનારે આ ક્રમથી કરવું તે કહે છે. એટલે કે કઈ રીતે કરવો, એનો શું ક્રમ છે, કઈ રીતે એ વિકલ્પ જાળનો નાશ કરવો, તો આ ક્રમથી કહે છે. એમ કહી અને શ્લોક 86મો કહે છે અવ્રતિ વ્રતમાદાદ વ્રતિ જ્ઞાન પરાયણ પરમાત્મ જ્ઞાન સંપન્ન સ્વયમેવ પરો ભવેત. ગુજરાતીમાં ગાથા છે અવ્રતિ જન વ્રતને ગ્રહે વ્રતિ જ્ઞાનરત થાય, પરમ જ્ઞાનને પામીને સ્વયં પરમ થઈ જાય. 86મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે અવ્રતિ વ્રતમ આદાય એટલે કે હિંસા આદિ 5 અવ્રતોમાં અનુરક્ત માણસે અહિંસા આદિ વ્રતોનું ગ્રહણ કરીને અવ્રત અવસ્થામાં થતા વિકલ્પોનો નાશ કરવો. શું કહે છે કે અવ્રતિ વ્રતમ આદાય, અવ્રતિ એટલે કે જે હિંસા આદિ 5 અવ્રતોમાં અનુરક્ત છે તે અવ્રતિ છે, અને એવા અવ્રતિએ વ્રતમ આદાય એટલે કે વ્રત ને ગ્રહણ કરવા, એટલે કે છે કે અહિંસા આદિ વ્રતોનું ગ્રહણ કરીને અવ્રત અવસ્થામાં થતા વિકલ્પોનો નાશ કરવો. અને પછી આગળ કહે છે કે તથા વ્રતિ જ્ઞાન પરાયણ, વળી આગળ કહે છે કે વ્રતિ એટલે કે જેણે આ વ્રત ધારણ કર્યા છે, અહિંસા આદિક વ્રતોના ધારકે જ્ઞાન પરાયણ એટલે કે જ્ઞાન સ્વભાવમાં લીન થઈ વ્રત અવસ્થામાં થતા વિકલ્પોનો નાશ કરવો, અને પછી પર્યંત અવસ્થામાં પરાત્મ જ્ઞાન સંપન્ન કેવળ જ્ઞાનથી યુક્ત થઈ સ્વયં એવ પરહ ભવેત, સ્વયં જ પરમાત્મા થવું, સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું. જો અહીંયા ક્રમ બતાવ્યો કઈ રીતે સંપૂર્ણપણે આ પ્રેક્ષા જાળ એટલે કે વિકલ્પની જાળનો નાશ થાય છે, અને કઈ રીતે એ વિકલ્પોની સમસ્ત જાળનો નાશ થતા પરમાત્મા થવાય છે, એની વાત અહીંયા કરી. પેલા એમ કહ્યું કે પેલા
આ અવ્રતનો ત્યાગ કરવો, પછી વ્રત ગ્રહણ કર્યા પછીથી પોતે જ્ઞાન સ્વભાવે લીન થવું અને એમ થઈ અને પોતે પરમાત્મ દશાને પ્રગટ કરે છે, એટલે અરિહંત દશાને પ્રગટ કરે છે અને પછી સિદ્ધ થાય છે. તો આ વાત અહીંયા એ રીતે કરી કે હિંસા આદિક 5 અવરોધોમાં અનુરક્ત જીવ છે એવા માણસે અહિંસા આદિ વ્રતોનું ગ્રહણ કરીને અવ્રત અવસ્થામાં થતા વિકલ્પોનો નાશ કરવો, એટલે કે જે અવ્રત અવસ્થામાં હિંસા આદિ થતા હતા તો એનો એટલે કે એ સાથે રહેલા વિકલ્પો, એવા ભાવો, એનો નાશ પોતે વ્રત ગ્રહણ કરીને કરે છે. અને પછી આગળ વધીને કહે છે કે તથા હવે જયારે એ વ્રતમાં છે ત્યારે એ વ્રતીએ એટલે કે જેણે અહિંસા આદિ વ્રતોને ધારણ કર્યા છે એણે જ્ઞાન સ્વભાવમાં લીન થઈ વ્રત અવસ્થામાં થતા વિકલ્પોનો નાશ કરવો. એણે હવે વ્રત તો છે, અવ્રતનો એણે નાશ કર્યો છે, તો એણે હવે જ્ઞાન સ્વભાવમાં લીન થઈ સ્વરૂપને વિશે એવી એકાગ્રતા કરીને, ત્યાં એવી સ્થિરતા કરીને જે વ્રતનો જે વિકલ્પ છે એનો નાશ કરવો અને પછી અરહંત અવસ્થામાં કેવળ જ્ઞાનથી યુક્ત થઈ સ્વયં જ પરમાત્મા થવું, સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું. તો ટીકામાં કહે છે કે અવ્રતીપણાની અવસ્થામાં થતા વિકલ્પોની જાળનો વ્રત ગ્રહણ કરીને વિનાશ કરવો તથા વ્રતીપણાની અવસ્થામાં થતા વિકલ્પોની જાળનો જ્ઞાનપરાયણ થઈને અર્થાત જ્ઞાન ભાવમાં લીન થઈને પરમ વિતરાગતાની અવસ્થામાં તેનો પણ વિનાશ કરવો, એટલે કે એવા વિકલ્પોનો પણ નાશ કરવો. સયોગી જીન અવસ્થામાં એટલે કે અર્યંત દશામાં, સયોગી જીન અવસ્થા એટલે અર્યંત દશા, કેવળ જ્ઞાન થયું છે અને 13મા ગુણસ્થાનની દશા છે તેને આપણે સયોગી કેવળી કહીએ છીએ. તો સયોગી જીન અવસ્થામાં પરાત્મ જ્ઞાન સંપન્ન અર્થાત પર એટલે સર્વ જ્ઞાનોમાં ઉત્કૃષ્ટ જે આત્મજ્ઞાન, જે કેવળ જ્ઞાન તેનાથી સંપન્ન એટલે કે તેનાથી યુક્ત થઈને કેવળ જ્ઞાન સહિત સ્વયં જ અર્થાત ગુરુ આદિના ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના નિરપેક્ષ થઈને પર એટલે સિદ્ધ સ્વરૂપ પરમાત્મા થવું. ભાવાર્થમાં કહે છે વિકલ્પ જાળનો નાશ કરી સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરવી તેનો ક્રમ આ પ્રમાણે આચાર્ય ભગવાને દર્શાવ્યો છે. પહેલી વાત કે અવ્રત અવસ્થામાં હિંસા આદિ પાપોના જે વિકલ્પો થાય તેનો અહિંસા આદિ વ્રતોનું ગ્રહણ કરી અને નાશ કરવો. બીજું, વ્રત અવસ્થામાં અહિંસા આદિ શુભભાવરૂપ જે વિકલ્પો થાય તેનો જ્ઞાનપરાયણ થઈ અર્થાત જ્ઞાન ભાવનામાં લીન થઈ નાશ કરવો, વિનાશ કરવો. પહેલી બે વાત તો એકદમ સરસ રીતે સમજાવી દીધી કે જ્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે, અવ્રતમાં છે, તો એને પાપ તો થાય જ છે. તો વ્રત લેવાથી એ પાપથી અટકે છે, એટલે સૌથી પહેલું એને વ્રત લેવાના. પણ પ્રભુ એવા વ્રત મિથ્યાત્વ સહિત તો સાચા હોઈ શકે નહીં, એટલે બીજી રીતે કહીએ તો વ્રત લેવા એનો અર્થ એ થાય છે કે સમ્યક દર્શન પ્રગટ કરી અને વ્રત લેવા. કેમ કે સમ્યક દર્શન વિના પોતાના આત્માનું જ્ઞાન ભાન થયું નથી અને એ વિના એ જો કંઈ વ્રત લે છે તો એ તો માત્ર ઉપચાર છે. એ બાહ્ય વ્રત કે તપ જે છે એ તો બાળ વ્રત, એ બાળ તપ છે.
સાચા વ્રત તપ નથી. એટલે જયારે એમ કહેવામાં આવે કે અવ્રત અવસ્થામાં જે આ હિંસા આદિ પાપ જે થાય છે એ વ્રત લેતા થતા નથી, તો એમાં એમ સમજવાનું છે કે સમ્યક દર્શન સહિત વ્રતની વાત છે. સમ્યક દર્શન નથી અને વ્રત લે છે તો માત્ર શુભભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. એટલે પહેલી જે વાત છે એમાં એ વાત ગર્ભિતપણે આવી જાય છે કે સમ્યક દર્શન સહિત વ્રત ધારણ કરતા અવ્રત અવસ્થામાં થતા જે પાપ છે એનો નાશ થાય છે. હવે વ્રત લીધા છે ત્યાર પછીથી કે છે, એટલે કે બીજી વાત તો એમાં એમ કહ્યું કે વ્રત તો છે, વ્રતની અવસ્થામાં એને આત્માનો અનુભવ પણ થઈ ચૂક્યો છે અને એવો અનુભવ પણ કરે છે, પણ સાથે એને શુભ ભાવ છે, એટલે કે વિકલ્પ ઘણા છે. પોતાના સ્વરૂપમાં એ એકાગ્રતા સ્થિરતા કરતો નથી, પોતાના સ્વરૂપને સ્પર્શે છે, થોડી ક્ષણ પૂરતો રહે છે અને પછી બહારમાં વધુ સમય રહે છે, ત્યારે એને સ્વવિકલ્પ દશા છે, તો એમાં એને જે શુભ ભાવ છે, તો હવે એમ કે છે કે વ્રત અવસ્થામાં આ શુભ ભાવ છે એ શુભ ભાવના વિકલ્પોને પણ છોડવા. કઈ રીતે છોડવા? તો કે છે કે જ્ઞાન પરાયણ થઈને, અર્થાત જ્ઞાન ભાવનામાં લીન થઈ. જ્ઞાન ભાવનામાં લીન થવું એટલે જ્ઞાન ભાવનામાં લીન તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને સ્થિરતાનો પુરુષાર્થ કરે તો થાય. એટલે પોતાના સ્વરૂપમાં પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એમાં પોતે જ્ઞાન ભાવે પરિણમી જવું, એનું જ જ્ઞાન કરતા સ્થિરતા કરી લેવી, અને એમ થતા પછી કોઈ વિકલ્પ રહેશે નહીં. શુભભાવરૂપ જે વિકલ્પો છે એનો પણ નાશ થશે. એટલે બે વાત એ રીતે કરી. અને પછી ત્રીજી વાતમાં એમ કે છે કે જ્ઞાન ભાવનામાં લીન થતા પરમ વિતરાગ તથા કેવળ જ્ઞાન યુક્ત જીન દશા અરહંત અવસ્થા પ્રગટે છે. જ્ઞાન ભાવનામાં લીન થતા એવી એકાગ્રતા કરતા જીવ શ્રેણી ચડી જાય છે અને 12મા ગુણસ્થાને 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે અને 13મા ગુણસ્થાનની અવસ્થા પ્રગટ કરે છે. એ અર્યંત દશા છે. તો એવી અર્હંત દશા પ્રગટ થયા પછીથી એ તો ભાવ મોક્ષની દશા છે. હવે એને બીજો કોઈના લક્ષ્ય કાંઈ પુરુષાર્થ કરવાનો રહેતો જ નથી, માત્ર પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને રહ્યા છે, એટલે આપોઆપ જ બાકી રહેલા 4 અઘાતી કર્મોનો પણ ક્ષય થઈ જાય છે. 4 અઘાતી કર્મોનો ક્ષય થતા એ અર્યંત પરમાત્મા સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે પછીનો પુરુષાર્થ જે છે એ કાંઈ ખરેખર કરવાનું હોતું નથી. પોતે પોતાના જ્યાં સુધી આયુષ્ય ત્યાં સુધી પોતાના સ્વભાવમાં સ્થિરતા કરીને રહ્યા છે એવા અર્યંત પરમેશ્વરને પછી સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. એટલે સ્વયં જ સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. તો એ ચોથી વાત લીધી. હવે અહીંયા વિશેષમાં કહે છે કે વ્રત અવ્રત એ બંને વિકલ્પ રહિત, જ્યાં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગનું કાંઈ પ્રયોજન નથી, એવો ઉદાસીન વિતરાગ શુદ્ધ ઉપયોગ છે અને તે જ મોક્ષ માર્ગ છે. વ્રત અને અવ્રત એ બંનેના વિકલ્પો રહિત, એ બંને વિકલ્પો જેમાં નથી, જ્યાં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગનું કાંઈ પ્રયોજન નથી, એવો ઉદાસીન વિતરાગ શુદ્ધ ઉપયોગ છે, તે જ મોક્ષ માર્ગ છે. આગળ કહે છે કે પહેલા અશુભ ઉપયોગ છૂટી શુભ ઉપયોગ થાય, પછી શુભ ઉપયોગ છૂટી શુદ્ધ ઉપયોગ થાય, એવી ક્રમ પરિપાટી છે. અને આ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લેવામાં આવ્યું છે. આગળ કહે છે ધર્મની શરૂઆત ચોથા અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનથી થાય છે
તે પહેલા જીવની મિથ્યાત્વ અવસ્થા હોય છે, અને આ અવસ્થામાં જે વ્રત તપ આદિ કરવાનો વિકલ્પ આવે છે તે બધા બાળ તપ ગણાય છે, બાળ વ્રત ગણાય છે. મિથ્યાત્વ છે તો મિથ્યાત્વ સહિત હોય ત્યારે એને વ્રત આદિનો વિકલ્પ આવે. બાહ્યમાં એવા વ્રત પણ એ ધારણ કરે, એવા તપ પણ કરે, પરંતુ સમ્યક દર્શન વિના, આત્મ સ્વરૂપના જ્ઞાન ભાન વિના જે કાંઈ કરે છે તે બધું શુભભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. અને એવા શુભભાવને કારણે એને પુણ્યનો બંધ થાય છે, પરંતુ નિર્જરા થતી નથી. જ્યારે સમ્યક્ત્વ થયું છે અને પછી વ્રત તપ કરે છે, તો એવા સમ્યક્ત્વ સહિત વ્રત તપમાં રહેલા જીવને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા વારંવાર થાય છે, અને એ વખતે એને ઘણી નિર્જરા થાય છે. એને સંવરની દશા સહિત જે નિર્જરા થાય છે તે સાચી નિર્જરા છે, અને એ વખતે એને જે પરિણામ થાય છે તે વિતરાગી પરિણામ થાય છે, અને એ જ મોક્ષ માર્ગ છે. એટલે ધર્મની શરૂઆત તો સમ્યક્ત્વ પ્રગટ કરે ત્યારથી જ થાય. એ પહેલા ધર્મની શરૂઆત થતી નથી. એ પહેલા એને શુભ ભાવ આવે, વ્રતનો ભાવ આવે, તપનો ભાવ આવે, બધા ભાવ હોય, પણ એ બધા શુભ ભાવ છે. ધર્મની શરૂઆત એટલે કે મોક્ષ માર્ગની શરૂઆત, જેમાં એને વિતરાગી પરિણામ થાય, એને આત્મામાંથી આવતા જ્ઞાન, આનંદ, શાંતિનો અનુભવ થાય, એવા એ પરિણામ હોય છે. એ મોક્ષ માર્ગ છે. અને એમાં એ આગળ વધતા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પછી સિદ્ધ દશાને પ્રગટ કરે છે. તો આવા મોક્ષ માર્ગની શરૂઆત એટલે કે આવા ધર્મની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. ચોથું ગુણસ્થાન એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન એ ચોથું ગુણસ્થાન છે. ત્યારે હજી એને સમ્યક દર્શન થયું છે, આત્માની અનુભૂતિ થઈ છે, એનું જ્ઞાન સમ્યક છે, એને એવું સમ્યક દર્શન પણ થયું છે, એટલે શ્રદ્ધાન પણ સમ્યક થયું છે, અને જેટલી ક્ષણ પૂરતો પોતાના સ્વરૂપમાં રહ્યો છે તો નિશ્ચયથી એ ચારિત્ર પણ છે, સમ્યક્ત્વ આચરણ ચારિત્ર પણ છે. પણ હજી એને વ્રત નથી લીધા, એટલે કે શ્રાવક નથી થયો. 11 પ્રતિમાધારી શ્રાવક નથી થયો, 12 વધધારી શ્રાવક નથી થયો. તો કહે છે કે એ ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વ થયા પછીથી એ વ્રત લે છે, અને વ્રત અંગીકાર કરતા હવે એને અવ્રતના પાપનો નાશ થાય છે. અને એ પછીથી અવિરત સમ્યક દ્રષ્ટિને દેશ વિરત શ્રાવકોને અને મુનિઓને ભૂમિકા અનુસાર શુભ અને અશુભ વિકલ્પો આવે છે. એટલે પાંચમા ગુણસ્થાનની દશામાં પણ હોય છે. ચોથા ગુણસ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિને તો એવા વિકલ્પો હોય છે. પાંચમા ગુણસ્થાને દેશ વિરત શ્રાવકને, પાંચમા ગુણસ્થાને જે દશા છે એને શ્રાવક કહ્યું. સમ્યક દર્શન સહિત એને વ્રત છે, તો એ શ્રાવક છે, દેશ વ્રત છે. દેશ વ્રત એટલા માટે કે એને એમાં વ્રતમાં હજી અતિચાર હોય છે, અને એ અતિચારને એ દૂર કરે છે. હજી મુનિ દીક્ષા લીધી નથી, હજી નિર્ગ્રંથ થયો નથી, અને એ વ્રત સહિત છે, તો એવો દેશ વ્રતથી પાંચમા ગુણસ્થાનની ભૂમિકામાં શ્રાવક છે, તો એને પણ એની ભૂમિકા અનુસાર શુભ અને અશુભ ભાવ એવા વિકલ્પો આવે છે. અને જે મુનિ દશા ગ્રહણ કરે છે, એટલે કે નિર્ગ્રંથ મુનિ થાય છે, સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને જ્યારે સવિકલ્પ દશા છે, એટલે કે છઠ્ઠા ગુણસ્થાનની દશા છે, નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા છે, તો છઠ્ઠે ગુણસ્થાને છે, તો એ વખતે એમને પણ શુભ વિકલ્પો હોય છે. અશુભ તો એમને ભાગ્યે જ હોય છે, પણ શુભ વિકલ્પો એમને પણ હોય છે. પણ આ બધા સમ્યક દ્રષ્ટિ છે. ચોથા, પાંચમે, છઠ્ઠે એ ત્રણેય દશાની અંદર એમને વિકલ્પ આવે છે, પણ એ બધા સમ્યક દ્રષ્ટિ છે, અને એમને ભેદ જ્ઞાન છે. એટલે કે છે કે એમને શુભ અને અશુભ વિકલ્પો આવે છે, પરંતુ તેમને ભેદ વિજ્ઞાન હોવાથી
તે વિકલ્પોને તેઓ શ્રદ્ધા જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ માનતા નથી. આ વિકલ્પો આવ્યા શુભભાવ વગેરેના, પણ એમાં એ પોતાના સ્વરૂપને કારણે નથી, પોતાના કોઈ ગુણને કારણે નથી, પોતાનો એ સ્વભાવ નથી, પોતાને એ ઈષ્ટ નથી, પોતાને એના દ્વારા મુક્તિ થતી નથી. આ વાત એમને સ્પષ્ટ છે. એટલે એમના શ્રદ્ધામાં તો બરાબર છે, એને પોતાનું સ્વરૂપ માનતા નથી, શુભભાવને શુભભાવ જ માને છે. શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં એવા એ જ્ઞાનીઓને આ જે શુભભાવ અને એવા વિકલ્પો છે એ વિઘ્નરૂપ લાગે છે, તેમને એ વિઘ્નરૂપ માને છે અને તે વિકલ્પો છોડવા માટે પોતાની ભૂમિકા અનુસાર પ્રયત્ન કરે છે. આગળ કહે છે, જેને એટલે કે સમ્યક દ્રષ્ટિ શ્રાવકને જેટલે અંશે સમ્યક દર્શન હોય છે, એટલે કે શુદ્ધિ છે, શુદ્ધ ભાવ છે, રાગ રહિત અંશ છે, તેટલે અંશે તેને બંધ નથી. જેટલે અંશે રાગ છે એટલે કે શુભ ભાવ છે, કે કદાચ ક્યારેક અશુભ ભાવ પણ છે, તો જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે. જુઓ, ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનમાં એને વિકલ્પ છે, એને વિકલ્પ સાથે રહેલો શુભ ભાવ કે ક્યારેક અશુભ ભાવ એ બંધનું કારણ છે. એ ભાવ બંધનું કારણ છે. જ્યારે જેટલો શુદ્ધ ભાવ છે, જ્યારે ઉપયોગ શુદ્ધ છે, જ્યારે એ પોતે સ્વસન્મુખ થયા છે, સ્વરૂપમાં એકાગ્રતા કરીને રહ્યા છે, એ વખતે સંવરની દશા છે અને ઘણી નિદ્રા થાય છે. એ વખતે કોઈ બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિને અહીંયા કહે છે કે જેને એટલે કે સમ્યક દ્રષ્ટિ શ્રાવકને જેટલે અંશે સમ્યક દર્શન હોય, અહીંયા સમ્યક દર્શન જેટલે અંશે એટલે શું કહેવું છે કે જેટલે અંશે સમ્યક દર્શન એટલે જેટલી શુદ્ધિ છે, શુદ્ધિ છે એટલે શુદ્ધ ભાવ છે, એ વખતે રાગ નથી, રાગ રહિત અંશ જેટલો છે, તો તેટલા અંશે એમને બંધ નથી. પણ એ સિવાય જેટલો રાગ છે, શુભ ભાવ છે કે ક્યારેક અશુભ ભાવ પણ છે, તો એ તો એમને બંધનું કારણ થાય જ છે. એ એમને બંધનું કારણ થાય જ છે. છતાંય સમજાવવા માટે ઘણીવાર એમ કહેવામાં આવે કે સમ્યક દ્રષ્ટિને કોઈ બંધ પડતા નથી. એવું જયારે કહેવામાં આવ્યું હોય તો એ માત્ર એ અપેક્ષાથી કહેવામાં આવ્યું કે એમને અનંતાનુબંધી હવે બંધ થતા નથી. અનંત અનુબંધ થાય એવા બંધ એમને પડતા નથી. સમ્યક દ્રષ્ટિને વિશે એવી વાત ત્યારે કહેવામાં આવી હોય તો ત્યારે એ સમ્યક દર્શનનું મહાત્મ્ય સમજાવવું છે ત્યારે એમ કહેવામાં આવ્યું. પણ વાસ્તવમાં તો એમને પણ બંધ પડે છે, પણ એવા અનંતાનુબંધીના બંધ પડતા નથી. હવે અનંત ભવ થવાના નથી. હવે વધુમાં વધુ 15 ભવે એ જીવ મોક્ષે જવાનો જ છે. તો અહીંયા આગળ કહે છે કે તેને જેટલે અંશે સમ્યક જ્ઞાન છે તેટલે અંશે બંધ નથી, અને જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે. પેલા સમ્યક દર્શનની વાત લીધી, એટલે સમ્યક શ્રદ્ધાની વાત લીધી. જેટલું શ્રદ્ધાન છે એટલા અંશે એ રાગ રહિત છે એમ કહ્યું. હવે સમ્યક જ્ઞાનની વાત લઈને કહે છે કે જેટલે અંશે સમ્યક જ્ઞાન છે તેટલે અંશે બંધ નથી. એટલે આત્માનું જ્ઞાન એને વર્તે છે તો પોતે કોણ છે એ વાત સ્પષ્ટ છે, અને એમાં જયારે એ છે પોતે પોતાના ભાવે થયા છે, તો એ વખતે એને રાગ નથી, અને એ વખતે સંવર અને નિદ્રાની દશા છે. એટલે જેટલે અંશે સમ્યક જ્ઞાન છે તેટલે અંશે બંધ નથી, અને એ વખતે પણ જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે. અને એના પછીની વાત, ત્રીજી વાત લીધી છે સમ્યક ચારિત્રની. તો એમાં કહે છે કે તેને જેટલે અંશે સમ્યક ચારિત્ર છે તેટલે અંશે તેને બંધ નથી. આ નિશ્ચય ચારિત્રની વાત છે. તેને જેટલે અંશે સમ્યક ચારિત્ર છે એટલે કે આત્માની અનુભૂતિ રૂપ સ્વરૂપમાં એકાગ્રતા થઈ અને સ્થિરતા રૂપ ચારિત્ર છે, તે
જેટલે અંશે છે તે બંધ નથી, તેટલે અંશે બંધ નથી, અને જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ગાથાઓ 212 થી 214 માંથી લેવામાં આવી છે. હવે આગળ કહે છે કે આથી સ્પષ્ટ છે કે સમ્યક દ્રષ્ટિને ભૂમિકા અનુસાર જે પૂજા ભક્તિ આદિ તથા વ્રત મહાવ્રત નિયમ આદિનો શુભભાવ આવે છે, સમ્યક દ્રષ્ટિને પોતાની ભૂમિકા અનુસાર જે પૂજાનો કે ભક્તિનો એવો શુભભાવ આવે અથવા તો વ્રત મહાવ્રત નિયમનો શુભભાવ આવે છે, તો તે પણ આશ્રવ અને બંધનું કારણ છે, પણ તે સંવર નિદ્રાનું કારણ નથી. શુભભાવ જેટલો છે તેટલું એ આશ્રવ અને બંધનું જ કારણ છે, નિદ્રાનું કારણ ક્યારેય હોય નહીં. સંવર નિદ્રાનું કારણ તો શુભ અંશો સાથે જે શુદ્ધ અંશ છે તે જ છે. શુભ અંશો એટલે શુભ ભાવની સાથે શુદ્ધ અંશ, એટલે કે એને પહેલા શુભ ભાવ હોય છે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો, અને પછી જયારે સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો એ વખતે એને શુદ્ધ ભાવ છે. તો એ શુદ્ધ અંશ છે, જે શુદ્ધ અંશ છે એ સંવર નિદ્રાનું કારણ છે. જે શુભ રાગ છે એ તો બંધનું કારણ છે. એટલે એ શુભરાગ બંધનું કારણ હોવાને લીધે તે મોક્ષનું કારણ કદી હોઈ શકે નહીં. માટે વ્રત આદિના શુભ વિકલ્પોને પણ અવ્રત આદિ અશુભ વિકલ્પોની જેમ મોક્ષ માર્ગમાં ધ્યેય માન્યા છે, છોડવા યોગ્ય ગણવામાં આવ્યા છે. વિકલ્પોને ધ્યેય માન્યા છે, છોડવા યોગ્ય માનવામાં આવ્યા છે. કયા વિકલ્પોને? વ્રત આદિના વિકલ્પોને પણ, જે શુભ વિકલ્પો છે એને પણ. અવ્રત આદિના અશુભ વિકલ્પોને છોડવા લાયક કયા છે? એને કારણે પાપનો બંધ પડે છે, એટલે એ તો છોડવા લાયક કયા જ છે. પરંતુ વ્રત આદિના વિકલ્પો, અને એ પણ સમ્યક દ્રષ્ટિના વ્રત આદિના વિકલ્પો, એટલે કે એ પણ શુભભાવ છે અને એને કારણે પુણ્યબંધ થાય છે, એટલે એવા વિકલ્પો પણ છોડવા લાયક કયા છે. તો કોઈને પ્રશ્ન થાય કે તો હવે કરવું શું? ભાઈ, અહીંયા એમ કહેવું છે કે વિકલ્પો છોડવા લાયક છે. વિકલ્પો છોડવા એટલે કે તારે હવે એ વિકલ્પ છોડીને તારા સ્વરૂપમાં જવું, સ્વરૂપમાં સ્થિરતા કરવી, નિર્વિકલ્પ થવું, એમ કહેવાનો આશય છે. જ્ઞાન ભાવે પરિણમી જવું, જ્ઞાન ભાવે પરિણમી જવું. અશુભ વિકલ્પો પાપનું કારણ છે, એ તો છોડવાના જ છે, પણ આ જે શુભ વિકલ્પ છે એ શુભ વિકલ્પને પણ છોડીને જ્ઞાન ભાવે પરિણમી જવું, નિર્વિકલ્પ દશામાં જ્ઞાન ભાવે સ્થિરતા કરી લેવી, એમ કહેવાનો આશય છે. અને એમ કરતા જ પરમપદની પ્રાપ્તિ થાય છે. આગળ કહે છે, જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી. યથાખ્યાત ચારિત્ર કોને થાય છે? યથાખ્યાત ચારિત્ર તો હરિયંત પરમેશ્વરને હોય છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને બે ધારા રહે છે. સમ્યક દ્રષ્ટિને બે ધારા રહે છે. કઈ ધારા બે છે? તો કે શુભાશુભ કર્મધારા અને બીજી જ્ઞાન ધારા. સમ્યક દ્રષ્ટિને જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી, એટલે કે કેવળ જ્ઞાન થતું નથી. કેવળ જ્ઞાન થતું નથી એટલે કે એ શ્રેણી ચડી નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ નથી કરતા ત્યાં સુધી. બીજી રીતે કહીએ તો હજી એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને પાછા બહાર પણ આવે છે. તો એવું થાય છે ત્યારે બહારમાં છે ત્યારે શુભાશુભ કર્મધારા છે, અને એ જ વખતે પોતે પોતાના સ્વરૂપ ને બીજા બધાથી તદ્દન ભિન્ન જાણે છે.
એવું લબ્ધપણે એમને રહ્યું છે. તો જ્યારે શુભાશુભ કર્મધારા છે એ જ વખતે એમને જ્ઞાન ધારા પણ છે. જો નિર્વિકલ્પ થાય ત્યારે તો માત્ર પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે, એટલે એની વાત અહીંયા નથી કરવી. આ શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા જે બંને સાથે જે કયા છે એ તો ક્યારે કયા છે કે સમ્યક દ્રષ્ટિ છે, સહાનુભૂતિ થઈ છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એટલે લબ્ધપણે જે ભેદ જ્ઞાન છે એ તો સતત રહે છે. પોતે બીજા બધાથી જુદા છે, ભિન્ન છે, એ તો સતત રહે જ છે. એટલે જ્ઞાનનો એક અંશ પોતે પોતાને જગતના બધા પદાર્થોથી ભિન્ન જાણવા અનુભવવા વાળો છે, અને એ જ વખતે એ જ જ્ઞાનની પર્યાયનો બીજો ભાગ કે જે આ શુભાશુભ કર્મ સાથે જોડાયો છે. તો એમ એક પર્યાયના બે ભાગ ગુરુદેવે બહુ સરસ રીતે એ વાતને સમજાવી છે. એક જ પર્યાયના બે ભાગ, એક જે છે તે આ શુભાશુભ કર્મધારા અને બીજો એક જ્ઞાનધારા. એ બંને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. એટલે અહીંયા એ વાત લીધી છે કે જ્યાં સુધી યથાર્થ ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને બે ધારા રહે છે, શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા, અને તે બંને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે. કર્મ પોતાનું કાર્ય કરે છે એટલે કે એ વખતે જે અશુદ્ધ ભાવરૂપ કર્મ, અશુદ્ધ ભાવરૂપ જે કાર્ય, અશુદ્ધ ભાવરૂપ, તેમાં અશુભ ભાવ પણ હોય, અશુભ ભાવ પણ હોય. અશુદ્ધ ભાવ છે એટલે અશુભ હોય અથવા શુભ હોય, તો એવું જે કાર્ય છે તે વખતે થઈ રહ્યું છે. અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે એટલે કે શુદ્ધ ભાવરૂપ જ્ઞાન કર્મ પોતાનું કાર્ય કરે છે. જ્ઞાન પોતે પોતાને બધાથી ભિન્ન લબ્ધપણે જાણવા રૂપે રહ્યો છે. એ વખતે માત્ર પોતે પોતાને અનુભવે જ છે અને કોઈ વિકલ્પ નથી એમ નથી. એ તો નિર્વિકલ્પ દશામાં થાય છે. નિર્વિકલ્પ દશામાં તો પોતે સર્વ વિકલ્પોથી રહિત થઈ અને માત્ર પોતે પોતાને જ અનુભવે છે. તો એ વાત નથી. પણ એ જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ જ્યારે બહારમાં છે ત્યારે એમને જ્ઞાનધારા અને કર્મધારા બંને સાથે છે એની અહીંયા વાત કરી છે. તો જ્યારે એ કર્મધારા છે એટલે કે કર્મ પોતે પોતાનું કાર્ય કરે છે, એટલે કે અશુદ્ધ ભાવ જ્યારે છે, શુભ ભાવ કે અશુભ ભાવ છે, તો એ સાથે એ વખતે એમને શુદ્ધ ભાવરૂપ જ્ઞાન કર્મ પણ છે, અશુદ્ધ ભાવરૂપ કર્મ છે અને શુદ્ધ ભાવરૂપ જ્ઞાન કર્મ પણ છે. શુદ્ધ ભાવરૂપ જ્ઞાન કર્મ એટલે શું? એટલે કે જ્ઞાન પોતે આ બધાથી જુદો છે એમ એ સતત જાણે જ છે. અને આવું જાણવું પહેલા એક વખત ભેદ જ્ઞાન થયું છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એટલે એ લબ્ધ રૂપે રહ્યું જ છે. પછી એમ નથી થઈ જતું કે પાછા એ પોતે પોતાને મનુષ્ય તરીકે માનવા લાગે, એવી શ્રદ્ધા થઈ જાય, એમ નથી થતું. જે એક વખત શ્રદ્ધાન થયું છે અનુભવ સહિતનું, એ તો પછી રહે જ છે. એટલે એવી જ્ઞાન ધારા પણ એમને સાથે હોય છે. એટલે અહીંયા એ વાતને આગળ સમજાવી છે કે જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મ બંધ થાય છે, આશ્રવ અને બંધ થાય છે. અને જેટલા અંશે જ્ઞાન ધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મ બંધ થાય છે, અને જેટલા અંશે જ્ઞાન ધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય કસાયના વિકલ્પો કે વ્રત નિયમના વિકલ્પો, શુદ્ધ સ્વરૂપનો વિચાર, શુદ્ધા, એ બધા કર્મબંધનું કારણ છે.
વિષય કષાયના વિકલ્પો એમાં તો અશુભ ભાવ છે, અને વ્રત નિયમના વિકલ્પો એમાં તો શુભ ભાવ છે. તો એ બંને પ્રકારના વિકલ્પો એ બંધનું કારણ છે. અને પછી એથી આગળ વધીને એમ કહે છે કે શુદ્ધ સ્વરૂપનો વિચાર શુદ્ધા, કેમ કે એમાં વિચાર છે એટલે વિકલ્પ છે. તો જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી બંધ તો થાય છે, એટલે એ પણ શુભ ભાવ છે. શુદ્ધ સ્વરૂપનો વિચાર એવો શુભ ભાવ એ પણ કર્મ બંધનું કારણ છે. તો પછી અબંધનું કારણ શું છે? તો કે શુદ્ધ પરિણતિ રૂપ જ્ઞાન ધારા જ એ અબંધ રૂપ મોક્ષનું કારણ છે. શુદ્ધ પરિણતિ રૂપ જ્ઞાન ધારા જ મોક્ષનું કારણ છે. આ વાત સમયસારના કલશ 110 ભાવાર્થમાંથી લેવામાં આવી છે. આગળ કહે છે કે સાતમા અપ્રમત ગુણસ્થાનથી જે નિર્વિકલ્પ દશા થાય છે તે દશામાં આત્મ સ્વરૂપમાં સ્થિરતા જામતી જાય છે, અને અંતે શુક્લ ધ્યાન દ્વારા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આ જે ક્રમ બતાવ્યો એની આ છેલ્લી વાત લીધી કે સાતમા અપ્રમત ગુણસ્થાનથી આગળ તો એ સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને તો પછી નિર્વિકલ્પ દશા જ છે, પછી પોતે પોતાના સ્વરૂપમાં જ છે. અને સાતમા ગુણસ્થાનથી જો એ આગળ વધે છે એટલે કે એવી સ્વરૂપને વિશે એકાગ્રતા થઈ જાય છે, એવો અપૂર્વ પુરુષાર્થ ઉપડે છે, તો એ આઠમા ગુણસ્થાને એમને પહેલું શુક્લ ધ્યાન થાય છે, અને પછી અંતર્મુહૂર્તમાં તો એ 10મે અને 12મે ગુણસ્થાને પહોંચી જાય છે. ક્ષપક શ્રેણી ચડે છે તો 12મા ગુણસ્થાને પહોંચે છે. ઉપસમ શ્રેણી ચડે છે તો 11મા ગુણસ્થાને પહોંચે છે, અને પછી 11મા ગુણસ્થાને પહોંચ્યા છે તો પછી પાછા ફરવાનું થાય છે. પણ 12મા ગુણસ્થાને જે પહોંચે છે એને 12મા ગુણસ્થાને સર્વ કષાયો નો નાશ થાય છે, ચારેય ઘાતી કર્મોનો ક્ષય થાય છે. એ કર્મ પણ રહેતા નથી. એ કર્મને રજકણો જે છે કર્મરૂપે હતા એ બધા ખાઈ જાય છે. ચારેય ઘાતી કર્મોનો ક્ષય થાય છે. 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, અને પછી એ 13મા ગુણસ્થાને અહ્યંત પરમેશ્વર થાય છે. એટલે એની વાત લીધી છે કે સાતમા અપ્રમત ગુણસ્થાનથી જે નિર્વિકલ્પ દશા થાય છે તે દશામાં આત્મ સ્વરૂપમાં સ્થિરતા જામતી જાય છે, અને અંતે શુક્લ ધ્યાન દ્વારા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે અહીંયા 86મો શ્લોક પૂરો થાય છે. હવે આ શ્લોકનો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 312 અહીંયા કહે છે કે જ્ઞાન પરાયણ જીવ પરમાત્મા થાય છે. શું વાત લીધી? જ્ઞાન પરાયણ જીવ પરમાત્મા થાય છે. વિકલ્પોને છોડીને જે પોતે જ્ઞાન ભાવે સ્થિત થાય છે એ જ્ઞાન પરાયણ થયો એમ કહેવાય. પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્થિર કરે છે તો એ જ્ઞાન પરાયણ થયો એમ કહેવાય છે. તો આવો જ્ઞાન પરાયણ જીવ પરમાત્મા થાય છે. એક લીટીમાં બધી વાત કરી દીધી. ગુરુદેવ કહે છે કે ચૈતન્ય સ્વરૂપ આત્માનું જેને ભાન છે અને સમસ્ત સંકલ્પ વિકલ્પોની જાળનો નાશ કરવા માટે જે ઉદ્યમી છે એવું જ્ઞાનપરાયણ જીવ કયા ક્રમથી પરમાત્મા થાય છે તે અહીંયા 86મા શ્લોકમાં બતાવે છે. 86મા શ્લોકનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે અવ્રતી વ્રતને ગ્રહણ કરીને અવ્રત સંબંધી વિકલ્પોનો નાશ કરે અને પછી જ્ઞાનપરાયણ થઈને
એટલે કે જ્ઞાનમાં લીન થઈને વ્રત સંબંધી વિકલ્પોનો પણ નાશ કરે. આ રીતે જ્ઞાન ભાવનામાં લીનતા વડે તે જીવ સ્વયં પરમાત્મ જ્ઞાન સંપન્ન, ઉત્કૃષ્ટ આત્મજ્ઞાન સંપન્ન એટલે કે કેવળ જ્ઞાન સંપન્ન પરમાત્મા થાય છે. બહુ સરસ રીતે એક જ વાક્યમાં બધું કહી દીધું. અવ્રતી વ્રતને ગ્રહણ કરીને જે અવ્રત સંબંધીના વિકલ્પો છે એનો નાશ કરે છે અને પછી એ વ્રત સંબંધીના વિકલ્પોનો નાશ કઈ રીતે કરે છે તો કે છે કે જ્ઞાન પરાયણ થઈને એટલે કે જ્ઞાનમાં લીન થઈને વ્રત સંબંધીના શુભ વિકલ્પોનો પણ નાશ કરે છે. અને આ રીતે એ જ્ઞાન ભાવનામાં લીનતા વડે પોતે સ્વયં પરાત્મ જ્ઞાન સંપન્ન જીવ પરાત્મ જ્ઞાન સંપન્ન. પરાત્મ જ્ઞાન એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન, પરાત્મ જ્ઞાન સંપન્ન, ઉત્કૃષ્ટ આત્મજ્ઞાન સંપન્ન એટલે કે કેવળ જ્ઞાન સંપન્ન પરમાત્મા થાય છે. આગળ કહે છે, સૌથી પહેલા સમ્યક દર્શન તો થયું છે, ત્યાર પછીની આ વાત છે. જેને સમ્યક દર્શન નથી તેને તો અવ્રતનો ત્યાગ હોતો નથી, તેને તો અંશ માત્ર સમાધિ હોતી નથી, અંશ માત્ર શાંતિ હોતી નથી. સમ્યક દર્શન પહેલા તો કોઈ વાત જ બનતી નથી. સૌથી પહેલું જો કાંઈ કરવા જેવું હોય તો સમ્યક તો પ્રગટ કરવા જેવું છે. ભલે શુભભાવ આવે, વ્રત તપના, બાહ્ય વ્રત તપના શુભભાવ આવે, પણ એ વિકલ્પ હોય અને કદાચ સાથે એવી ક્રિયા થતી હોય તો પણ એમાં સંતોષાઈ ન જાય. જો અહીંયા ક્યારેય ગુરુદેવે એમ નથી કહ્યું કે ભાઈ તું મિથ્યા દ્રષ્ટિ છે તો તું વ્રત તપ નહીં કરતો, એમ ક્યારેય કહ્યું નથી. કોઈ જ્ઞાની પુરુષોએ એમ નથી કહ્યું. લોકો સમજ્યા વગર ઊંધા અર્થ કરે છે. કોઈ જ્ઞાની પુરુષે એમ નથી કહ્યું કે તું બાહ્ય વ્રત તપ ન કરતો, એમ નથી કહ્યું. પણ એમ સમજાવ્યું છે કે તું ભાઈ બાહ્ય વ્રત તપ કરે છે તો તને સમ્યક દર્શન છે. જો સમ્યક દર્શન નથી અને તું બાહ્ય વ્રત તપમાં રહ્યો છે અને એમાં જ જો સંતોષાઈ ગયો છે તો ભાઈ તને શુભબંધ સિવાય બીજું કાંઈ થવાનું નથી, પુણ્યનો બંધ થશે એથી વિશેષ કાંઈ નહીં. એટલે તું સમ્યક દર્શનનો પુરુષાર્થ આદરી દે, કેમ કે સમ્યક થયા વિના તારા જે વ્રત તપ જે છે એ સમજ્યા વગરના વ્રત તપ છે, એટલે એ શુભભાવથી વિશેષ કાંઈ નથી. એમ થાય કે સમ્યક દર્શનમાં એવું તો શું હશે કે એના વ્રત તપ સમ્યક દર્શન થતા એ બરાબર સાચા થઈ જાય અને ન હોય તો બાલ વ્રત તપ કહેવાય. એવું બધું સમ્યક દર્શનમાં શું હશે? કોઈને પ્રશ્ન થવો જોઈએ. વાત એમ છે, સમ્યક દર્શન થાય છે તો એ જીવ પોતે પોતાને જાણે છે, અનુભવે છે અને પોતે કોણ છે એ એને સ્પષ્ટ થઈ જાય છે. પોતે આ વર્તમાન પર્યાય રૂપ નથી, પોતે મનુષ્યપણે પણ નથી, સ્ત્રી કે પુરુષપણે પણ નથી, એટલે વર્તમાન પર્યાયપણે પોતે નથી. હવે એને શરીર પણ નથી, જે વર્તમાન પર્યાય છે એને અનુરૂપ જે શરીર મળ્યું છે તો એ શરીર પણ એને નથી. તો પછી એને વ્રત તપ કયા પ્રકારે હોય? જ્યારે એ પોતે શરીર વિનાનો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે તો પછી એને વ્રત તપ કયા પ્રકારે હોય? સમ્યક દર્શન થયા પછીથી જ્યારે પોતે શરીર રૂપે નથી, પોતે રમેશ રૂપે નથી, પોતે મનુષ્ય રૂપે નથી, પોતે પુરુષ રૂપે નથી, પોતે વર્તમાન પર્યાય રૂપે નથી, પોતે જ્ઞાન સ્વરૂપે જ છે, એવું જ્ઞાન ભાન થયું. ભલે ને એક ક્ષણ પૂરતું થયું, પણ એવું જ્ઞાન ભાન થયું કે પોતાનું સ્વરૂપ તો સાચું સ્વરૂપ તો આ છે. તો હવે એને વ્રત તપ કયા પ્રકારે હોઈ શકે? એ શેને વ્રત તપ ગણશે? એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવા રૂપ જ વ્રત તપ માને છે, એ સિવાય બીજું કાંઈ નથી. એટલે એને નિશ્ચયથી વ્રત અને તપ હોય જેમાં એ પોતે પોતાના સ્વભાવ ભાવે થતો હોય, પોતાના સ્વરૂપ જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપથી વિપરીત ભાવે ન થતો હોય,
એ એના વ્રત તપ છે. હવે એવું જયારે થાય તો એની સાથે શરીરમાં જે કંઈ ક્રિયાઓ વગેરે થાય, એટલે બહારમાં જે કંઈ થાય એ બધું એ રીતે હોય તો એ બધો શુભ ભાવ કહેવાય. જેમ કે એ પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો એને કોઈ ખાવા પીવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, તો ખાવા પીવાનો ભાવ એનો હોઈ શકે જ નહીં. એટલે આ ખાવા પીવાના ભાવથી જયારે વિરમી જાય છે તો એને ખરેખર એ વ્રત થયું કહેવાય. ખાવા પીવાનો ભાવ જ છૂટી જાય. એવી જ રીતે આ વસ્તુ પદાર્થો પરિગ્રહ જે છે, બાહ્યમાં જે કંઈ છે, એ બધાને રાખવાનો ભાવ એ આત્માને હોઈ શકે નહીં, કેમ કે આત્મા તો પરિપૂર્ણ છે. તો એવો ભાવ જ ઉત્પન્ન ન થાય કે આ બધા પદાર્થોને હું રાખું કે મને ઇષ્ટ છે, તો એ સાચા અર્થમાં અપરિગ્રહનો ભાવ થયો. આવી રીતે દરેક વ્રતને વિશે સમજી લેવું. બ્રહ્મચર્યને વિશે પણ એમ જ સમજી લેવું. પોતે ભગવાન આત્મા બ્રહ્મ છે, એમાં એકાગ્રતા, બ્રહ્મમાં ચરવું, એવું બ્રહ્મચર્ય. એટલે એ બધા નિશ્ચયથી વ્રત છે, અને એ જ રીતે નિશ્ચયથી તપ છે. પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને બહારમાં આવે નહીં, બહારમાં ગમે તેવા ઉપસર્ગ આ તે કંઈ પણ ચાલતું હોય છતાં પણ એટલે બીજાને બાહ્ય દ્રષ્ટિએ એમ લાગે કે એમને કષ્ટ પડતું હશે, પણ એ પોતે તો આનંદમાં રહે, તો એ સાચું તપ છે. એટલે આ વાત સમ્યક દ્રષ્ટિને બરાબર સમજાઈ ગઈ છે. એટલે હવે જયારે એ વ્રત કે તપ કરે છે તો એની મુખ્યતા ક્યાં છે? પોતાના સ્વભાવને વિશે મુખ્યતા છે. એટલે નિશ્ચયથી એને વ્રત તપ છે, અને સાથે બાહ્યમાં આવા શુભભાવ, એવા વિકલ્પો હોય છે, એટલે એવા વ્યવહાર વ્રત તપ હોય છે, બાહ્ય વ્રત તપ હોય છે. એટલે સમ્યક દ્રષ્ટિના જે વ્રત તપ છે તે સાચા વ્રત તપ છે, મિથ્યા દ્રષ્ટિના વ્રત તપ છે તે બાળ વ્રત તપ છે. આ વાતને આ રીતે બરાબર સમજવાની છે. મસ્તી કોઈ વાત કહેવામાં નથી આવી. તો ગુરુદેવે શું કહ્યું અહીંયા? કે સૌથી પહેલા સમ્યક દર્શન તો થવું જરૂરી છે, એ પછી જ આ બધી વાત છે. જેને સમ્યક દર્શન નથી એને આપણે એમ કહીએ કે એને અવ્રતનો ત્યાગ છે, તો એ વાત બની શકતી નથી. એને અવ્રતનો ત્યાગ હોય, પણ એ કેવો છે? એ બાળ વ્રત તપ છે. એટલે કે માત્ર શુભભાવ રૂપ જ છે. એટલે એમાં એને સાચી શાંતિ, સમાધિ હોતી નથી, અંશ માત્ર પણ શાંતિ પ્રાપ્ત થતી નથી. આગળ કહે છે કે હું વિકલ્પોથી પાર જ્ઞાન આનંદ સ્વરૂપ છું, એવું જેને સમ્યક ભાન નથી, તે શેમાં એકાગ્ર થઈ અને સંકલ્પ વિકલ્પોને છોડશે. કેમ કે અહીંયા તો વિકલ્પોને છોડવાની વાત લેવી છે, એટલે સમ્યક દર્શન તો હોવું જરૂરી છે. અને સમ્યક દ્રષ્ટિના વ્રત તપ છે તે સાચા વ્રત તપ છે, પણ સાથે હજી એને શુભભાવ તો છે ને, એ વાતને સ્પષ્ટ કરીને જેટલું શુભભાવ છે એટલું બંધનું કારણ પણ છે. એટલે એને જે બે પરિણતિ સાથે ચાલી રહી છે, બે ધારા સાથે ચાલી રહી છે, કર્મધારા અને જ્ઞાનધારા, તો એમાં જે કર્મધારા છે એ બંધનું કારણ પણ થાય છે, અને જ્ઞાનધારા છે એ શુદ્ધ ભાવ છે એટલો, તો એ અબંધનું કારણ છે. તો હવે એને વિકલ્પોથી રહિત થઈ અને પોતાને સંકલ્પ વિકલ્પોથી રહિત થઈને સ્વરૂપમાં જવું છે, તો એને સમ્યક તો હોવું જરૂરી છે ને. એટલે એ વાત હવે ગુરુદેવ સમજાવે છે કે હું વિકલ્પોથી પાર જ્ઞાન આનંદ સ્વરૂપ છું, એવું જેને સમ્યક ભાન નથી, તે શેમાં એકાગ્ર થઈને સંકલ્પ વિકલ્પોને છોડશે. પોતે જ્ઞાન સ્વરૂપ છે એવું જેને થયું છે નક્કી, એ જ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થશે અને સ્વરૂપમાં રહેશે, એટલે સંકલ્પ વિકલ્પો છૂટશે. ચૈતન્ય સ્વરૂપમાં જેટલી એકાગ્રતા થાય તેટલી જ સમાધિ છે. ચૈતન્ય સ્વરૂપમાં જેટલી એકાગ્રતા થાય તેટલી જ સમાધિ છે. જો કેવળી ભગવાનને પરિપૂર્ણ અનંત સુખરૂપ સમાધિ જ છે, કેમ કે એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. આગળ કહે છે કે મુનિ દશામાં જે વ્રત આદિનો વિકલ્પ ઉઠે છે તેટલી પણ અસમાધિ છે. વિકલ્પ છે ને, મુનિ દશામાં જે વ્રત આદિનો વિકલ્પ ઉઠે છે
તો તેટલી પણ અસમાધિ છે, એ શુભ ભાવ છે. સમકીતીને જે અવ્રતનો વિકલ્પ ઉઠે તેમાં તો વિશેષ અસમાધિ છે, એમાં તો અશાંતિ જ છે. અવ્રતનો વિકલ્પ એટલે એમાં તો પાપનો બંધ થાય એવા ભાવ છે, એટલે એમાં તો અશાંતિ જ છે, અસમાધિ જ છે, એમાં તો અસમાધિ જ છે. અવ્રતનો વિકલ્પ ઉઠે. પણ સમકીતીને જે વ્રત આદિનો વિકલ્પ ઉઠે છે તો પણ એમાં એને ખરેખર તો શુભબંધ પડે છે, એટલે અસમાધિ છે. એટલે એમાં પછી મુનિ દશા હોય તો પણ એમને પણ જો વ્રતનો વિકલ્પ ઉઠે છે તો એટલો જે વિકલ્પ છે એટલી અસમાધિ છે. અને મિથ્યા દ્રષ્ટિની તો વાત જ જવા દો. મિથ્યા દ્રષ્ટિને તો ઘોર અસમાધિ છે. મિથ્યા દ્રષ્ટિને તો ઘોર અસમાધિ છે. એને તો આત્માના સ્વરૂપને જાણ્યું નથી. એ ક્યાં જવાનો છે, એ શું કરવાનો છે, એના વિકલ્પો કેવા, એને તો ઘોર અસમાધિ છે, શાંતિ જ છે, દુઃખ જ છે. જેટલી અસમાધિ છે તેટલું દુઃખ છે. કેવળી ભગવંતોને પરિપૂર્ણ અનંત સુખ છે, કેમ કે પૂર્ણપણે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી લીધી છે, એટલે કોઈ વિકલ્પ જ નથી, ક્યારેય વિકલ્પ ઉઠતો જ નથી. કેવળી ભગવંતોને તો પરિપૂર્ણ અનંત સુખ છે. ત્યાર પછીથી 12મા વગેરે ગુણસ્થાને તેનાથી ઓછું સુખ છે. કેવળી ભગવાન એટલે 13મું ગુણસ્થાન. એ પછીથી નીચે 12મા ગુણસ્થાને તેનાથી ઓછું સુખ છે. પણ 12મા ગુણસ્થાનનો એ બધો સમય તો બહુ ઓછો સમય. અને એનાથી નીચેની વાત કરીએ તો મુનિઓને 7મા ગુણસ્થાને 7મે 6ઠે ઝૂલતા મુનિઓને હજી કસાયની એક ચોકડી પડી છે, સંજ્વલન કસાય છે, તો તેટલું પણ દુઃખ છે. અને મુનિઓ તો પોતે વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે, એટલે એમની જ્ઞાન પરાયણતા છે, જ્ઞાન સ્વભાવે પોતે લીનતા કરે છે, તો એટલું એમને સુખ છે. સમકીતી 4થા ગુણસ્થાને છે તેની વાત કરતા કહે છે કે સમકીતીને 4થા ગુણસ્થાને અવ્રત સંબંધી વિકલ્પો હોવા છતાં તે શ્રદ્ધા અપેક્ષાએ તો જ્ઞાન પરાયણ છે. જો સમ્યક દર્શન થતા આખી વાત કેમ બદલાઈ જાય છે, કેમ ભવના ભ્રમણ હવે અટકી જાય છે, 15 ભવમાં વધારેમાં વધારે 15 ભવમાં કેમ મોક્ષ થાય છે, એનું કારણ આ છે કે ભલે ને 4થા ગુણસ્થાને છે, હજી અવ્રત સંબંધીના હજી વિકલ્પો પણ છે. હજી 4થા ગુણસ્થાને છે, અવિરત સમ્યક દ્રષ્ટિ છે, તો એને હજી અવ્રત સંબંધીના વિકલ્પો છે. પણ હવે શું છે, હવે એને શ્રદ્ધા અપેક્ષાએ તો એ બધું પોતાથી જુદું ભિન્ન ભાષે જ છે, અને પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે શ્રદ્ધા અપેક્ષાએ તો એ જ્ઞાન પરાયણ જ છે. શ્રદ્ધા અપેક્ષાએ તો પોતે જ્ઞાન પરાયણ જ છે. શ્રદ્ધામાં તો હજી એમ જ છે કે પોતે ભગવાન આત્મા જ છે, જેવો અનુભવ થયો છે એમ જ છે. વિકલ્પો છે, અવ્રત સંબંધી એવા વિકલ્પો છે, અવ્રતના વિકલ્પો છે, હજી પરિગ્રહ છે. સમકીતી 4થા ગુણસ્થાને છે તો હજી પરિગ્રહ છે. હજી એને વ્રત લીધા પણ નથી, અને કદાચ વ્રત પાળે છે તો પણ એ વ્રત છે તે અતિચાર સહિત છે. 4થા ગુણસ્થાનની ભૂમિકાની અંદર એને અવ્રત સંબંધી વિકલ્પો હોવા છતાં શ્રદ્ધા અપેક્ષાએ તો એ જ્ઞાન પરાયણ છે. એ વિકલ્પ પરાયણ નથી. વિકલ્પો ને એ સારા ગણતો નથી, ઈષ્ટ માનતો નથી, વિકલ્પોની એને રુચિ નથી, વિકલ્પો દ્વારા ધર્મ થાય એમ માન્યતા નથી. ભલે ને શુભ ભાવ હોય તો પણ એ શુભ વિકલ્પો દ્વારા એને ધર્મ થાય એવી માન્યતા નથી. એટલે એ વિકલ્પ પરાયણ નથી, વિકલ્પથી લાભ માનતો નથી. 4થા ગુણસ્થાનની દશામાં પણ આમ છે. એટલે એ શું કરશે? એ વિકલ્પોને છોડવાનો જ છે. 4થા ગુણસ્થાને જે આવ્યો છે એ વિકલ્પોને છોડવાનો જ છે, અને થોડાક ભાવ લાગશે, પણ છેવટે તો એ પૂર્ણ દશાને પ્રગટ કરવાનો જ છે. આ વાત છે. જે આખી વાતને ફરીથી ગુરુદેવ સમજાવતા કહે છે કે પહેલા અવ્રતનો ત્યાગ કરીને વ્રતી થવાનું કહ્યું, તો ત્યાં કોઈ એમ માને કે આપણને સમ્યક દર્શન ભલે ન હો, પણ પહેલા અવ્રત છોડીને વ્રત લઈ લેવા.
પછી સમ્યક દર્શન થવું હશે તો થશે. તો એમ માનનાર મિથ્યા દ્રષ્ટિને જૈન શાસનની પરિપાટીની ખબર નથી. કે સૌથી પહેલું તો સમ્યક દર્શન જ હોય, પછી જ સાચા વ્રત તપ હોય. સમ્યક દર્શન વગર કદી વ્રત હોય જ નહીં અને અવ્રત છૂટે જ નહીં. પહેલા મિથ્યાત્વ છૂટે, પછી જ અવ્રત છૂટે અને પછી જ વ્રત છૂટે. અવ્રત છૂટે ત્યાર પછીથી વ્રતના વિકલ્પ છૂટે. મિથ્યાત્વ જેને છૂટ્યું નથી તેને અવ્રત આદિનો ત્યાગ થઈ શકે જ નહીં. હજી મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી એ બાહ્યમાં વ્રત લે એટલે શું અવ્રતનો ત્યાગ થઈ ગયો? ના, એમ નથી. જેને સમ્યક દર્શન જ નથી એ તો બહિરાત્મા છે અને અહીં તો તે બહિરાત્માપણું છોડીને જે પરમાત્મા થવાની વાત છે એ વાત છે ને એમાં એમ કે છે કે એવા અંતરાત્મા થયા પછીથી સમ્યક દ્રષ્ટિને પોતે અંતરાત્મા થયો છે તો પછી એ જ્ઞાન આનંદ સ્વરૂપમાં લીન થવાથી પરમાત્મા દશા થાય છે. તો એમાં પહેલા એને એ અવ્રતનો ત્યાગ અને પછી વ્રતના વિકલ્પોનો પણ ત્યાગ હોય છે. પણ પહેલા જ જેણે મિથ્યાત્વ છોડ્યું જ નથી એને તો અવ્રતનો ત્યાગ થઈ શકતો જ નથી. પણ જેને પહેલા મિથ્યાત્વ છોડ્યું છે અને સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે એ અવ્રતનો ત્યાગ કરી અને વ્રતી થાય છે. અને વ્રતી થયા પછીથી એ વ્રત અને અવ્રત બંનેના વિકલ્પોનો ત્યાગ જ્ઞાન સ્વભાવે થઈને થાય છે. એટલે કે છે કે જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માનું ભાન કર્યું છે એવા સંકિતી પેલા અવ્રતને છોડીને અને પછી વ્રતને પણ છોડીને પોતાના ચિદાનંદ સ્વરૂપમાં નિર્વિકલ્પપણે લીન થઈને કેવળ જ્ઞાન પ્રગટાવીને પરમાત્મા થાય છે અને સિદ્ધ પદ પામે છે. આ રીતે જ્ઞાન ભાવના જ મોક્ષનું કારણ છે. વ્રત આદિના વિકલ્પો એ બંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી. તો આ રીતે આ 86મા શ્લોકનો વિસ્તાર પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત